માધાપરના સીમાડાની અંદર અનેક તળાવો આવેલા છે, જે લગભગ નાના મોટા 13 તળાવ, અને એ લગભગ રાજાશાહીના વખતથી સીમાડાના તળાવ હોય કે ગામને પીવા માટેના ગામની અંદરના તળાવ હોય, એમાં અમારી જગાવારી તળાવ, વેગજીરા તળાવ, કારીમોરી અને જખવારી, આ 4 મુખ્ય તળાવ ગામના વર્ષો પહેલાં જે પાણી પીવામાં વપરાતા એ તળાવ હતો. એની સાથે ભુજિયાની અંદર જે અત્યારે મૂર્તિવન બન્યું અને બાજુમાં રિંગ રોડ બન્યો, તો એ જે ભુજિયાનું પાણી જે નીચેના તળાવોમાં જે આપણા સરકારી ટાવર્સની ખેતીની જમીન વચ્ચે સરકારી જમીનમાં ત્યાં પશુ પક્ષીને પાણી મળી રહે, અને જંગલમાં કામ કરવાવાળા જે શ્રમિકોને એવે નાની મોટી તળાવો છે, એમાં તળાવ પણ 8-9 મહિના પાણી ભરાતા ચાલતા. એ તળાવો હાલ એક સ્વામિનારાયણ નગરના ગેટ પાસે, જ્યાં અત્યારે પોલીસ સ્ટેશન માટે જગ્યા મંજૂર થઈ, એની પાછળની સાઈડ એક ભુજિયાનો જે માધાપર જૂનાવાસ પાણી પંપ હાઉસ એના નીચે સ્વામિનારાયણ નગર ઉપર જે છે એક ઈ તળાવ અને એક પીરવાડી તળાવ, આ 3 તળાવના જે ભરાવાના સોર્સ હતા એ ભુજિયો ડુંગર હતો. હવે રિંગ રોડ બન્યો ત્યારે એમાં દરેક છેલ્લાના નાલા રાખવામાં આવ્યા હતા, પણ એના પાછળથી વધારે એક્સેશન થયું ત્યારે એ બધા નાલા લગભગ બંધ કરી દેવામાં આવ્યા, જેથી કરીને હવે એ તળાવોની અંદર પાણીના આવક બંધ થઈ ગઈ. તો આ બાબતે જે સરકારને વિનંતી કરી કે ભાઈ નાલા બંધ થયા, એ પાણીના જે વેણ જે બંધ કર્યા તો એનાથી આવનાર વધારે વરસાદ પડશે તો આજુબાજુમાં રહેણાંક ઉપર એ પાણીનો મારો થશે, અને આવા તળાવો જે ખરેખર સારા સૌંદર્ય હતા. પીરવાડી તળાવની અંદર સરકારે 8-10 લાખ રૂપિયા ખર્ચો નાખી અને ત્યાં ફરવાલાયક સ્થળ બનાવ્યું હતું, તો આનો કોઈ ઉદ્દેશ નહીં રહે. જેથી કરીને કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી કે આવા રોડના કામ હાલતા હોય ત્યારે આવા જે નદી નાળાના જે જૂના વેણો હોય અને જૂના રસ્તામાંથી પસાર કરેલા પાઇપલાઇન કે ગરનારા હોય એ ચાલુ રહે, જેથી કરીને આ તળાવ હોય કે બંધ ન થાય, અને ભવિષ્યમાં તળાવનું સૌંદર્ય ગામનું એક જૂનું સૌંદર્ય હોય અને સંભાળના હોય કાયમી રહે. તો આ રીતે અને બીજા અમારા નવાવાસની અંદરથી જે પાણીના વેણો જે છે એને સાફ સફાઈ કરીને મરામત કરવામાં આવે. પણ જેવા અત્યારે દાખલા તરીકે આપણા રેલવે ક્રોસિંગથી કરી ભજોડી ફાટકથી કરીને નડકા સર્કલ સુધી, એમાં ખાસ કરીને માધાપર પોલીસ ચોકીથી ભજોડી સુધીની અંદર નવાવાસમાંથી અનેક એવા છેલ્લાઓ માથે ડુંગરમાંથી આવતા હોય એવા 9 નાલા આ જૂના રોડની અંદર હતા, એને અત્યારે 5 નાલા રહ્યા, 9માંથી 4 બંધ કરી દેવામાં આવ્યા. અને રોડની જૂની જે રોડનું જે લેવલ હતું એ જમીન લેવલથી અત્યારે નવો રોડ બન્યો ત્યારે એને 1 મીટર ઊંચો કરવામાં આવ્યો. તો વધવનનગર વિસ્તારને આ બાજુ જે નવા વિસ્તારો બન્યા એની અંદર અત્યારે સામાન્ય થોડો વરસાદ પડે પણ ગામની અંદર લગભગ 1.5 થી 2 ફૂટ પાણી ભરાતું હોય. તો આ નવો રોડ બની રહ્યો છે ત્યારે આ રોડ અને મકાન વિભાગને પણ વિનંતી કરું, અને રોડની જવાબદારી જે છે ગાંધીનગરથી આવતી કંપની એમને પણ વિનંતી કરું કે જે નાલા અત્યારે યથાવત છે એના પાણી આવર જવાના નાલા કાયમી ચાલુ રહે, જેથી કરીને અત્યારે અમારી મેઘજીરા તળાવનો પાણીનો સોર્સ નવાવાસમાંથી થઈ આ રોડના ગરનારા 2 જે છે એમાંથી પસાર થઈને એ તળાવ ભરાતી હોય તો એ કાયમી એના રહે. કારણ કે 5 તળાવો સરકારે આ વખતે ઓર્ડરમાં નિયમ કરી છે, એમાં અમારી મેઘજીરા તળાવ, આવી છતડીવાળી તળાવ, જક્ષવારી, કારીમોરી, ભીમારા તળાવ અને એક માથે ફૂલબાઈવાળી તળાવ અને ગંગેશ્વર તળાવ, આ તળાવોને નિયમ કરી કે સરકારનો આભાર માની અને હવે એ જો એના સંભાળના પંચાયતે કાયદેસર હુકમ કરી અને એ તળાવને સાર સંભાળ રહે અને આજુબાજુનો વેણો કાયમી ચાલુ રહે, કોઈ પાણીનો અવરોધ ન થાય એવી સરકાર અને કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ જે કોઈ મામલતદાર જે કોઈના ખાતામાં આવતું હોય એ પંચાયતને આની જાળવણી માટેની સત્તા આપે ને ઓર્ડર કરે, જેથી કરીને જ્યારે આવી મુસળધાર વરસાદ થતો હોય ત્યારે ગામડાઓની નવા વિકસિત વિસ્તારોની અંદર પાણીની સમસ્યા ન થાય, જળાશયો ભરાય, જેથી કરીને 12 મહિના સુધી પશુ પક્ષીને પાણીની સમસ્યાઓ બી ન થાય. તો આપના માધ્યમથી ફરીથી સરકારને અને એની સાથે જોડાયેલા દરેક મશીનરીને વિનંતી કરું કે આપણે વિકાસની સાથે કંઈ વિનાશ ન નોતરીએ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પાણીના વેણોનું યોગ્ય માર્ગ નીકળે, યોગ્ય એનું મરામત અને સંભાળ રહે અને તળાવો જળાશયો કાયમી જળવાઈ રહે, પાણી ભરાતા રહે એવા આપણે પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ છેલ્લામાં આ ભુજિયાનું આખું પાણી વર્ષોથી આ તળાવમાં આવે છે અને આ તળાવ આખું ભરાય ઓગણીને પછી અમારું પીરવાડી શરૂ છે, એમાં જાય
એમાંથી પછી બહાર જાય. અત્યારે આ રોડ બનવાથી અને એના પહેલાં પણ એલઈડીવાળા રોડ જે મોટો કર્યો એનાથી બે બાજુ છેલ્લો બુરી નાખ્યો છે. હવે આખું પાણી છે અહીંથી છે 3 રસ્તે જાય અને 3 રસ્તે થઈ નળકામાં ચક્રેથી પાછું સનરાઈઝ સિટીમાં પડે અને સનરાઈઝ સિટીમાંથી નવી લાઇનમાંથી અને પાણી આખી કોલોનીને ડૂબ કરી અને પાછી બહાર નીકળે છે. કેટલીક વાર રજૂઆત કર્યા છતાં આજ સુધી આ ઓગન ખુલ્લું કરવામાં આવતું નથી. અમને રોડ બનાવ્યો એ રોડવાળા ભાઈઓને પણ કીધું હતું કે ભાઈ આ અમારો મેન ઓગન છે, અહીંયાથી આ તલાવ પાણી ભરાય છે, તો એમણે પણ કોઈ દાદ દીધી નહીં. બીજો જે છેલ્લો છે એ સામે છે, અહીંયા પણ મોટું પાણી આવીને એ પણ અમારા તલાવમાં આવે છે, પણ એ લોકોએ પણ અહીંયા કને હમણાં નવું દિવાલ બનાવી એમાં પણ એ છેલ્લો એ લોકોએ બંધ કરી નાખ્યો છે. તો હવે જે પાણી છે બધું કોલોની વિસ્તારમાં પડે છે અને કોલોનીઓ બધી ડૂબમાં જાય છે અને તલાવ અત્યારે હાવ કોરો પડ્યો છે. આ જુનાવાસ ગ્રામ પંચાયતમાં આવે છે, નરનારાયણ નગર તલાવ કહેવાય એને. ના, છેલ્લા સાફ કરે છે ત્યારે અમે રજૂઆત કરીએ છીએ પણ હજુ સુધી આંદોલન કોઈ કરતા નથી, કારણ કે આખા પાઇપો ભરાઈ ગયા છે. હવે આ તો એવું છે કે અંદરથી ઉતરીને આખા પાઇપો સાફ કરે ત્યારે આ સાફ થાય, એના પહેલા સાફ થઈ શકે એમ છે નહીં. રોડવાળા કહેતા હતા અમે કરી દેશું, રોડ બની જશે કરી દેશો, પણ કોઈ કર્યો નહીં, રોડ બનાવીને ભાગી ગયા.